राम राम खेडूत मित्रों नमस्कार। मारू नाम है हितेश पटेल અને આપણી YouTube ચેનલ છે ખેતી કા સાગર તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે ઘણા સમય પહેલા એક સુપિક સોઇલ ગ્રેન્યુલનો વિડિયો મૂક્યો હતો કે ભાઈ તમે કોઈ પણ પાકમાં નાખો તમારો પાક પીળો પડી જવો હોય બરોબર છે અને એ તમે નાખો તો તમારો પાક લીલો થઈ જાય। તો એવો જ એક અનુભવ આપણે ખેડૂત મિત્રોએ એમની વાડીએ કર્યો હતો। મગફળીનો પાક કર્યો છે, આપ જોઈ શકો છો આ મગફળીનો પાક છે અને આ મગફળીનો પાક તમને પીળો પડી ગયો હતો, ગરમીએ લાગી ગઈ હતી અને પીળો પડી ગયો હતો। તો આપણે એમને સુપિક સોઇલની ભલામણ કરી હતી બરાબર છે। તો આજે ખેડૂત છે ને એમની સાથે આપણે વાત કરીશું, એમનો પરિચય લઈશું અને કયા ગામના છે આપણે એનો પરિચય લઈશું। એ રામ રામ। राम राम તમે તાણીથી બોલો। राम राम। હા બસ હું નામ તમારું? मारू नाम विपुल। વિપુલભાઈ। આખું નામ? विपुलभाई मुनाभाई। વિપુલભાઈ મુનાભાઈ। गाम गाम देवळिया। આ ગામ દેવળિયા, तालुको तळाजा, जिल्लो भावनगर। ભાવનગર। હવે આ મગફળીમાં આપણે આ ખાતર લેવા હતા, તમે નામ આવડે એનું? સુપિક સોઇલ। सुपीक सोइल। હા ગ્રેન્યુલ ग्रिल्यू ટૂંકમાં દાણા વાળું એમ। दाणादार। હા તો હવે આ નાખ્યું તમને કેવું લઈ ગયું? એનું રિઝલ્ટ સારું છે। થોડીક પીળી માંડવી હતી, ગરમી હતી પણ એ મેં નાખ્યું એટલે ઘણો ફેર પડી ગયો। એમ પીળા સાવ ઘટી ગઈ। એટલે મગફળી નહોતું નાખ્યું એની પેલા પીળી પડી ગઈ હતી, પીળી પડી ગઈ અને આ નાખ્યું હા ઈ પછી મગફળી લીલી થઈ ગઈ છે। હા લીલી થઈ ગઈ। તો પરિણામ સારું આવ્યું કહેવાય ને? પરિણામ બહુ સારું આવ્યું। એમ હા। અને આ દાણા આપણે એક બાજુ લઈ લી પેલા ડોલ ખોલી દઈએ આપણે બરાબર। તો હવે આ જે આ રીતના દાણા હતા ને, હવે આ દાણાનો તમે કોઈ પડ્યા રહ્યા કે નો ઓગળ્યા કે એવું કઈ બન્યું? ના ના એ ઓગળી જાય, સારી રીતે ઓગળી જાય છે। સારી રીતે ઓગળી જાય ને? અને ખાતર ભળી જાય છે। ખાતર અરે ભળી તમે ક્યાં ખાતર નારે નાખ્યું? એને આપણે સરકારે નાખ્યું। સરકારે નાખ્યું હતું બરોબર, સારી રીતે ઓગળી ગયું। હા આપણે જે વસ્તુ કહી છે એ એટલા માટે કહી છે કે ઘણા બધા એવા ખાતરો આવે છે કે જે ગામડે ગામડે ખેડૂતોને બિલ વગર જેમ ફાવે એમ ભાવેથી વેચી જાય છે અને ખરેખર આપણે એને લુખા તત્વો કહી છે બરોબર। કે તમે એનું ખાતર ઓગાળો તો પૂરતું ઓગળતું નથી, પછી કે ગમે આમાં ઢાળેલું છે ને અમે આમાં ઢાળેલું છે, અમે તમને કહી છીએ કે તમે આ જે ખાતર લ્યો છો બરાબર, તો એનો અનુભવ તમારે એ કરવાનો કે પહેલા તમે તાર લઈ ડોલ તોડી અને પછી તમારે ગમે ગ્લાસમાં કે ગમે વાટકામાં રકેબીમાં તમારે આને ઓગળી જવાનું બરોબર। અને 10 થી 15 મિનિટમાં ધીમે 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 એકદમ પાણીમાં ઓગળી જશે। અને જો સાથે માટી હોય તો માટીમાં ઓગળતા થોડીક વાર લાગશે, કારણ કે આના જે કાંઈ તત્વો છે એ રિલીઝ થતા થોડીક વાર લાગશે, પણ અડધી કલાક પછી તમને આમાંથી એક પણ દાણો જોવા મળશે નહીં, કારણ કે 100% વોટર સોલ્યુબલ એટલે કે ઓગળી જાય છે બરોબર છે। તો આમાં તમને જોવા નથી મળ્યું ને કઈ? પછી ના ના એવું કઈ નથી, હે ઈ ઓગળી જાય, સારી રીતે ઓગળી જાય છે। વાસ કેવી આવે? વાસ એની બહુ ભયાનક આવે ને? ભયાનક। જેને બહુ વાસ લાગતી હોય ને એના ખાતર થી દૂર રહેવો, પણ વાસ બહુ આવે ને બરોબર। એટલે છે આ સિગ્મા કંપનીનું સુપિક સોઇલ। આ 10 કિલોની એની ડોલ આવે છે અને આ 10 કિલોની ડોલ છે એ આપણે નાખવાની હોય 1 એકરમાં। 1 એકર એટલે ખ્યાલ આવે કે 3 વીઘા 2.5 વીઘા 2.5 વીઘા બરોબર। 1 એકર એટલે 2.5 વીઘા એટલે 40 ગુઠા જગ્યા, એટલે આપણે 1 એકર જગ્યા થઈ ગઈ કહેવાય। આપણે ઓલવેઝ કહેતા આવીએ છીએ કે ભાઈ બને ત્યાં સુધી એ જે એનું માપ હોય એ માપ પ્રમાણે નાખો બરોબર છે, અને વ્યવસ્થિત રીતે તમે ખાતરમાં પૈસા આપો તો તમને એના સારા પરિણામો મળે। આવો દાદા, રામ રામ। રામ રામ। મજામાં? હે સરસ સરસ। લ્યો દાદા બિચારા સામે ઉભા હતા, આપણે વિડીયો બનાવતા હતા ને દાદા કે હિતેશભાઈ મળવા જવું છે બરોબર છે, તો એ એમનો પ્રેમ છે બરાબર છે। બાકી તમે રિઝલ્ટ કેમ લઈ ગયું? રિઝલ્ટ બહુ સારું છે। રિઝલ્ટ બહુ સારું આવ્યું। પીળી સિંગ હતી, પીળી હાવ મટી ગઈ, પછી નરવા એટલી આવી ગઈ અને જમીન ફાલે પડી ગઈ એમ ને? એટલે આમ કાયદેસર આપણે કહી શકીએ જે કડક જમીન હતી એ નરમ થઈ ગઈ અને બધી રીતે અત્યારે નરવી સિંગ છે, તમે નરવી જોઈ શકો એમ ને। હવે ફાલ માટે આપણે કઈ દવા લેવા? ફાલ માટે આપણે લાવ્યા બ્લુબેરી। હવે આ છટકાવની આપણે લાવેલા છે 2 છટકાવની અને અઠવાડિયાના ગાળે મારવાની। અઠવાડિયાના ગાળે મારવાની છે। આ છે ડોક્ટર પ્લાન્ટ વાળાનું બેરી છે બરોબર। મગફળીમાં તમે ફાલ વિહારવા માટે આપી શકો છો। ખાસ ખેડૂત મિત્રો પેકવો બુટા ઝોલ જે આવે છે એ બને ત્યાં સુધી ન આપતા, કારણ કે મગફળીમાં એ તમે હાઈટ તમે એની નીચી કરો છો ને એની કરતાં વધારે નુકસાન એ છે કે જમીન તમારી ત્યાં કડક થઈ જશે, મગફળી ખેંચશો ને એટલે એની જે હોય એની આખી જે નસ આવે ને એ નસ તમને કોઈ નબળી પડી જાય, એટલે
મોટા ભાગની મગફળી છે બરોબર ઈ જમીનમાં તૂટી જાય વધારે પડતી બરાબર છે. નવો વિડીયો ન આવતા સુધી રજા આપો. રામ રામ. જય જવાન જય કિસાન.